નમસ્કાર, પીજી પાવર ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। તો હવે જોઈએ મુખ્ય સમાચાર પીજી પાવર ન્યૂઝના સથવાર। લગન મોડી જે વાગે આજે વરિયા પ્રજાપતિ વિદ્યુતેજક મંડળ દ્વારા આયોજિત શ્રી વરિયા પ્રજાપતિ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનો 38મો સમૂહ લગ્નોત્સવ હતો। 38 વર્ષથી સતત આ સમૂહ લગ્ન છે તે થાય છે। સમૂહ લગ્નોત્સવમાં ખાસ કરીને મોરબીમાં એક જગ્યાએ નથી થતો, મોરબી ને થાન બે જગ્યાએ થાય છે। આજ બંને જગ્યાએ 22 દીકરીઓએ છે ત્યાં સમૂહ લગ્નોત્સવની અંદર પ્રભુતાના પગલાં માંડ્યા છે। અને મને કહેતા ગૌરવ અને આનંદની લાગણી થાય છે કે આજે અમારી વચ્ચે આ કાર્યક્રમમાં ખાસ કરીને કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ ઉપરાંત પ્રાંત અધિકારી શ્રી અને ઘણા બધા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। એ બધા મહેમાનોની ઉપસ્થિતિમાં અમારા આજે સમૂહ લગ્નોત્સવ છે તે સંપન્ન થયો છે। સમૂહ લગ્ન કરવા માટેનું કારણ છે સમાજમાં જે ખોટા ખર્ચાઓ થાય છે એ ખોટા ખર્ચાઓથી બચી શકાય અને એક જ મંડપની હેઠળ આટલા બધા લોકોને આવરી લેવામાં આવે તો એને કારણે સમાજમાં એક જબરું એકીકરણ આવે એ હેતુસર અમે આ સમૂહ લગ્નોત્સવ કરીએ છીએ। અને ખાસ કરીને આ સમૂહ લગ્નોત્સવ અત્યારે તો અમે માત્ર છે તે 22 લગ્નો કરેલા છે, પણ ભવિષ્યમાં અમારું એવું આયોજન છે કે અમે એક જ મંડપ હેઠળ પહેલાં શરૂઆતમાં આવતી વખતથી જ 51 લગ્નો છે તે કરી શકીએ એવા પ્રકારનું અમારું આયોજન છે। ભાગ લીધો છે તે બધી દીકરીઓ છે એ દીકરીઓને અને દીકરાઓને અમે ખાસ કરીને અમારા મનનો ભાવ તો એ જ છે કે અમે એને સાક્ષાત જગદંબા લક્ષ્મી સ્વરૂપા સમજી અને દીકરા છે ને સાક્ષાત વિષ્ણુ સમજીને અમે આ પ્રકારે લગ્નનું આયોજન કર્યું છે। અમારા હૃદયનો ભાવ એ જ છે અને બધી જ દીકરીઓ છે તે બધી જ દીકરીઓને સમાજના શ્રેષ્ઠીઓના યોગદાનથી અમે લગભગ 122 જેટલી વસ્તુઓ છે તેને કરિયાવરમાં આપી છે। અને અમને એ જાણીને આનંદ છે કે અમારી દીકરીઓ આજે અહીંથી ખુશ થઈને ગઈ છે એ અમારા માટે સફળતાની ખૂબ મોટામાં મોટી ચાવી છે। એ માટે અમે ખૂબ ખુશ છીએ, અમે પણ ખુશ। એ નાચો નાચો લગન મોડી જે વાગે એ કૂદો કૂદો લગન મોડી જે વાગે એ ભાઈની રે જોને હેડી ભાભી ના ગોમમો લાડકડી લાડી લેવા ભાઈ ફૂલા ગોમમો ભાઈની રે જોને હેડી ભાભી ના ગોમમો લાડકડી લાડી લેવા ભાઈ ફૂલા ગોમમો એ વીરને જોવા નગર